રામદેવજી મહારાજ તુળજાની આટલો બધો ડાયરો બેઠો કોક છે તો બોલો હું બધા હોઈ ગયા હોય એવું લાગે અમને નકરાત બોલાવ્યા છે તો બોલો ભલામણા આટલો બધો ડાયરો એક બાજુ તમે ફોન માં ગયો અમે તમને બહુ સાંભળ્યું છે અમે તમને બહુ સાંભળ્યું છે કે મોઢામાંથી ફાટતા તો શું જે બોલો પ્રેમથી જે બોલો આપણે આનંદ કરવા ભેગા થયા છીએ ભલામણા મોજ કરો ને ભગવાનનું નામ લેવાનું છે અમે એક જે બોલાવીને તમે કેટલા બધા બેઠા છો કેટલી જે થાય આપણને એમ નથી થતું કંઈક બેલેન્સ થાય આપણું કાંઈ ન કર્યું હોય પછી કે હું નડતું હોય છે પછી દાણા જોવરાવાનો વારો જ આવે કઈ નડે નહીં કઈક કોક કરાવે ને કઈક કરો પ્રેમથી જે બોલો એકાદી જોરદાર જે બોલો બોલ દ્વારકાધીશ કી રામચંદ્ર ભગવાન કી નમઃ પાર્વતી પતિ હર હર મહાદેવ. હા એવો બાપુ ઉમળકો હોય મને તો એમ થાય કે આવો ડાયરો બેઠો હોય કલાકારોના આંતરડા નો તોડી નાખે. તમારો બાપુ ભાવ જ એવો હોય કલાકારને એમ થાય કંઈક પીરસી દે. ઉઘરાણી આવ્યો હોય એમ બેઠા હોય તો કલાકાર શું તમને આપે કંઈક બાપુ ઉમળકો તો જોઈએ ને. અમે તો તમારા મહેમાન છીએ હમણાં 2 કલાક આનંદ કરીને હમણાં ઘર ભેગા થઈ જાવ પણ ભેગા થયાનો જે પ્રેમ ને ભાવની મજા છે ને એ વાત જ આખી જુદી છે. પ્રેમ હોય અહીંયા પરમેશ્વરને પ્રગટ થવું પડે એટલા માટે આપણે બધી મોજ ઘણી બધી કરવી છે. જોકે લીલાપુરનો મને પરિચય છે અનુભવ છે અને આવી માં ભગવતી જોગમાયા જેમ ગામના પાદરમાં એક વડલો હોય અને આખા ગામના ઢોર ને માણા બાપુ બે અને આખો વડલો જેમ સાયો માથે રાખ્યો હોય ને એવી માં તુળજા ભવાની ભગવતીના બાપુ ચારે હાથ માથે છે ભાઈ. ખરેખર જોકે અમારા મને આજ ખબર પડી મારા મોટા ભાઈના આ લગ્ન થયા છે. મોતીજી બાપુ હતા જોકે વડીલો હશે એને ખ્યાલ હશે. મોતીજી બાવાજી મારા મોટા ભાઈના સસરા થાય. મારા ભાભી સાહેબ હજી છે મારા મોટા ભાઈ છે પણ હું નાનો અને એ વખતે પછી તો એ વિરમગામ વ્યાઈ ગયા હતા રેલવેમાં કંઈક નોકરી કરતા હતા. પણ આજ મને બાપુ એને બધાએ કીધું કે એ જે રાવણનું પાત્ર લેતા હતા ને બાપુ એના લોહીમાં રાવણ ઉતરી ગયેલો હો ભાઈ. એ અમને આજ ખબર પડે છે કારણ કે અહીંયા આવે ને તો બોલતા હતા જ રાવણ જેવું. આજ ખબર પડે મેં કીધું તેમાં આમ બોલતા હતા અમને એમ કે ઘરાય છે જો ઘરાય છે માણા થાવ ત્યાં એમ થાય કે ભાઈ બાપુ. અને એ વખતની શું વાત કરીએ ભલા મને જે પાત્ર ભજવા છે ને સામે ચિત્ર ખડું કરી દે. કોઈ પણ પાત્ર ભજવે ને બાપુ રાજા ભરતરી બન્યો હોય ગોપીચંદ બન્યો હોય કોઈ પણ બન્યો હોય તમને એમ થાય કે 92 લાખ માળવાનો ધણી જ ઉભો છે એવા ચિત્ર ભજવતા હતા ભાઈ. અને આજે લીલાપુરનું બાપુ નવરાત્રીનો કાંઈ પણ ક્યાંય વાત થાય ને તો જે આપણા ગુજરાતમાં બાપુ હજી લીલાપુરનું નામ લેવાય છે. હા એવી પરંપરા જાળવી રાખી છે ધન્યવાદ ને પાત્ર છે. બાકી ઘણી જગ્યાએ બાપુ હતા નામ નહોતા એવું નથી પણ લગભગ જગ્યાએ બધું બંધ થઈ ગયું કારણ કે થોડું ઘણું કંઈક આગુ પાછું થાય ને એકાદી અળસ તો હોય જ. પણ એ માં ભગવતીની કૃપા હોય ને ત્યાં સુધી અમે તો અત્યારે માતાજીના દર્શન કરવા ગયા ને તો મને આમ અંદરથી આમ એવું થયું આ કોઈ ઊંચો નીચો થાય પરસેવો વળી જાય એવું છે. એટલે એ માં ભગવતીની કૃપા છે 100%ની વાત છે. હું કઈ તમારા ગામના વખાણ કરવા નથી આવ્યો માતાજીના વખાણ કરવું પણ બાપુ સત્ય હોય સત્ય જ હોય. અને આવીને આવી પરંપરા આને બાપુ આવો સમર્થ સંત ગામમાં રહેતો હોય પછી હું ઘટે બાપુ આખું ગામ હારો એક સંત હોય ને તો બાપુ આખા ગામની મોજ જ કરાવતો હોય ગામ આખાને હાચવતો હોય તમને જે એમ હોય. એક સાધુ ગામમાં હારો હોય ને મને અમે ક્યાંક ક્યાંક જાય ને તો આખા ગામથી એક સાધુ ન થસવાતો બોલો. સાધુને દાડિયું કરવી પડે ખાવું તો જોવે ને. પણ ખરેખર શાસ્ત્રી બાપુ સમર્થ સંત છે ઘણા પરિચય ઘણા વર્ષથી મારે પરિચય છે બાપુનો પણ એવા પવિત્ર સંતોની જરૂર છે અને સંતોષ બાપુ તમને મને માર્ગ બતાવે.
આ આપણે ભજન ગાઈએ છીએ કોઈને મેઘ તમે કોઈએ બનાવ્યા છે હે આ મહાપુરુષો સંતોની જ વાણી છે એટલા માટે મહાપુરુષો ઘણી બધી વાતો આપણે કરવી છે જય મોટા પહેલું નામ પરમેશ્વરનું જેને જગ માંડ્યો છે પહેલું નામ પરમેશ્વરનું જગ માંડ્યો નરમ મારો હરે કરે સો નરમ રામ મારો હરે કરે સો संत मिलन को जाई तजमान मोय अभिमान जो जो पावया गए धरो तो कोटि गगन समान मन जाने हो करो ए करनारो छे कीर्तन ए आज रायत वसे मारो हरे करे सो भक्ति करो मदान में भक्ति करो मदान में न प्रगट होई आकाश इदा भी दुबी कोई दिन रहे और कस्तूरी भक्ति के भावनी भूखी जुगो जुगो थी वाट जोती जोता जोता यमुने मिल्या हवा सागर ना मोती સરસ મજાનું લીલાપુર ગામના આંગણે સંતવાણીનું આયોજન કર્યું છે અને